શહેરના ગોરવા ઉડેરા રોડ સ્થિત પુષ્પક ટાઉનશીપ ખાતે સતત 23મા વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે 56 ભોગ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો। શહેરમાં ગત તારીખ 27 ઓગસ્ટને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી બુધવારથી શહેરમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને આગામી તારીખ 6 સપ્ટેમ્બરને શનિવાર ભાદરવા સુદ 14 અનંત ચતુર્દશી સુધી 10 દિવસ સુધી શહેર શ્રીજીમય બન્યું છે। ત્યારે શહેરના ગોરવા ઉંડેરા રોડ સ્થિત આશરે 80 જેટલા મકાનો ધરાવતી પુષ્પક ટાઉનશીપ ખાતે છેલ્લા 22 વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે સતત આ 23મા વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેના ભાદરવા સુદ નોમને સોમવારે શ્રીજીને 56 ભોગ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં શ્રીજીની સ્થાપનાથી માંડી વિસર્જન દરમિયાન દરરોજ ભજન, કીર્તન, આરતી તથા 56 ભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં પુષ્પક ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઈ, ઉપપ્રમુખ ઉદ્યોગપતિ રાજેશભાઈ પાઠક, રેખાબેન, કમિટીના સભ્યો રાજેન્દ્રસિંહ, પ્રકાશભાઈ, બિપિનભાઈ, અમિતભાઈ, છાયાબેન, નીલમબેન તથા નીતિનભાઈ દ્વારા સફળતાપૂર્વક શ્રીજી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। गणेशाय नमः। ओम गण गणपतये नमः। आपने आ पुष्पक टाउनशिप में छेल्ला 22 वर्षथी गणपति बापानो आ प्रसंग आपणे उजवी रह्या छीए અને અવિરતપણે જે ભક્તિજનોનો અમને સાથ મળી રહે છે। ભક્તિગણ આટલું બધું વિશાળ 180 મકાનની આ સોસાયટી છે અને હું લગભગ 10 વર્ષથી આમાં જોડાઉં છું, પણ છેલ્લા 22 વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે અને આશા રાખીએ છીએ કે આવતા ઘણા બધા વર્ષો સુધી અમે આ પ્રસંગ ઉજવી શકીએ। અને હું નીલમ ધોળકિયા, કમિટી મેમ્બર્સ, અને મારી સાથે મારા વડીલો જે પણ કમિટી મેમ્બર્સ છે અને ઉત્સવ કમિટીના અમિતભાઈ પટેલ। હું પ્રકાશ સાલવી, કમિટી મેમ્બર, અને અમે આજે અમારી પુષ્પક ટાઉનશીપની જે કમિટી છે એના તરફથી પુષ્પક ટાઉનશીપના લોકોનો ઘણો ખૂબ આભાર, કેમ કે બધા લોકો ખૂબ સાથ સહકાર આપે છે અને અમે આશા રાખીએ છીએ કે તમે આવનારા વર્ષોમાં અમને સાથ સહકાર આપશો અને આવી રીતે દર વર્ષે ગણપતિ ઉત્સવ રંગેચંગે ઉજવાય એવી હું આશા રાખું છું। ધન્યવાદ। ગણપતિ બાપા।